સકેલ સાહેબ, સકેલ સાહેબ, સકેલ સાહેબ. કામ ક્રોધ મન વિરોધ ન ધરના, સહેજ સ્વભાવ ચાવની સ્તરના, રહત સદા સંગ જગત પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ, સકર્તા સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર, અનંત અંશોના તારણહાર, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ શ્રી જગતના જીવોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પંચમ સ્વસંવેદ ગ્રંથને વિશે અલૌકિક અમૃતમય વાણી દ્વારા કહે છે કે કામ ક્રોધ મન વિરોધ ન ધરના, સહેજ સ્વભાવ ચહાવ નિસ્તરના. સંસારમાં રહીને પ્રભુની ભક્તિ કેવી રીતે કરવી, એમના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે સંસારમાં આપણે રહીને ભક્તિ કરવાની છે, તો કેવી રીતે રહેવું? કામ ક્રોધ મન વિરોધ ન ધરના, સંસારની કામનાઓનો ત્યાગ કરવો. જ્યાં સંસારની કામના છે ત્યાં પ્રભુનું સ્મરણ થઈ શકતું નથી. પ્રભુના સ્મરણની અંદર સંસારની કામનાઓ આપણને અવરોધ રૂપ બને છે. જીવનમાં જેટલી જરૂરિયાત છે એટલું આપણા માટે ઉપયોગી છે, અને જરૂરિયાતથી વધારાની જે ઈચ્છાઓ છે એ આપણા માટે એક ચિંતા છે. ક્યારેક ક્યારેક આપણા માટે બોજો બની જતી હોય છે, અને ઈચ્છાઓ જ્યારે પ્રબળ થાય છે ત્યારે કામનાઓનું જે રૂપ લે છે કે સંસારના સુખની જે કામનાઓ છે, વિષય સુખની જે કામનાઓ છે, એની પાછળ માણસ અંધ બની જતો હોય છે. જેમાં પરિવારના સંબંધોનો પણ ખ્યાલ રાખતો નથી, તો પરમેશ્વરનું ભજન તો કેવી રીતે થઈ શકે? એટલે જીવનની જરૂરિયાતો પૂરી કરવી, એમાં કોઈ બંધન નથી, એમાં કોઈ દુઃખ નથી. જરૂરિયાતો પૂરી કરવા માટે માણસને બહુ પ્રપંચ કરવાની પણ જરૂર નથી. ખાવા માટે ભોજન જોઈએ, રહેવા માટે મકાન જોઈએ, અને પહેરવા માટે કપડાં જોઈએ. જીવવા માટે શ્વાસ જોઈએ, પરંતુ એ તો પરમાત્મા ફ્રીમાં આપે છે. પણ રોટી, કપડાં અને મકાન આ આપણી આવશ્યકતા છે. પરંતુ ઘણીવાર આ બધું હોવા છતાંય આપણે દુઃખી છીએ.
જે જરૂરિયાતની વસ્તુ ઘણા પાસે નથી પણ હોતી. ઘણાની પાસે મકાન નથી હોતા, ભાડાના મકાનમાં રહેતા હોય છે. તો આપણે વિચારવું જોઈએ કે આપણી પાસે ઘરનું મકાન તો છે, પછી શું ચિંતા. ક્યારેક ક્યારેક ઘણા લોકોને ખાવાનું પણ નથી મળતું, ભૂખ્યા સૂઈ જતા હોય છે. તો આપણી પાસે 25 જોડી કપડાં હોય તોય આપણે દુઃખી હોઈએ છીએ. અને બધી જીવનની વસ્તુ હોવા છતાંય આપણે દુઃખી છે. એની પાછળનું કારણ આપણી વધારે પડતી કામનાઓ છે. કામનાઓને સીમિત કરીને આપણે પરમેશ્વરનું સ્મરણ કરવાનું છે. કામ માણસને અંધ બનાવી દે છે. તો એવી કામનાઓથી આપણે સાવધાન રહેવાનું છે. કામ નાની ઈચ્છાથી માંડી અને વિકરાળ રૂપ લે છે, ત્યારે માણસનું પતન પણ કરી શકે છે, ચારિત્ર ભ્રષ્ટ પણ કરી શકે છે, માણસને અનૈતિક બનાવી દે છે. તો જેટલો આપણે પ્રપંચ કરીશું, અનીતિ કરીશું, અધર્મ કરીશું, દુરાચાર કરીશું, ભ્રષ્ટાચાર કરીશું, પાપાચાર કરીશું, એટલા જ આપણે દુઃખી થઈશું. હા, નીતિમાં રહી અને આપણે ઈચ્છાઓની પૂર્તિ કરીએ, પરિવારના સંબંધોને આપણે સાચવીને ઈચ્છાઓની પૂર્તિ કરીએ, પ્રભુનું સુમિરન કરતા કરતા ઈચ્છાઓની પૂર્તિ જે સહજ થઈ જાય એ રીતે ઈચ્છાઓની પૂર્તિ કરવી જોઈએ, સહજ રીતે. પણ આપણી અંદર ઈચ્છાઓનું જાણે પૂર આવતું હોય છે અને પૂરની અંદર આપણે તણાતા હોઈએ છીએ. એમાં ક્યારેય કિનારો આવતો નથી. એટલે કામનાઓને છોડી અને પ્રભુનું સુમિરન કરીએ. બીજું છોડવાનું છે ક્રોધ. માણસની પાસે સંપત્તિ હોય, સુખના સાધનો હોય, ભણેલા ગણેલા હોય, છતાં પણ ક્રોધને વશ કરી શકતા નથી. નહીં તો ભણેલા લોકો તો વશ કરી શકવા જોઈએ. અભણ લોકો ક્રોધ કરે એ તો માનવા લાયક, પણ ભણેલાઓને તો અંકુશમાં લેવો જોઈએ, પણ નથી કરી શકતા. તો ત્યાં આપણું ભણતર ટૂંકું પડે છે. આપણી પાસે એ જ્ઞાન નથી, એ શિક્ષણ નથી, એ સંસ્કાર નથી કે આપણે ક્રોધને અંકુશમાં રાખીએ. ક્રોધનો જન્મ કામનાઓમાંથી થાય છે. આપણી ઈચ્છા પ્રમાણે ન થાય એટલે મનમાં ક્રોધ ઉત્પન્ન થાય છે. એ ક્રોધના ભિન્ન ભિન્ન સ્વરૂપ હોય છે. ક્યારેક સામાન્ય ક્રોધ હોય, ક્યારેક વિકરાળ ક્રોધ હોય, ક્યારેક જ્વાળામુખીના રૂપમાં ક્રોધ દેખાય. સંબંધો વિચ્છેદ થઈ જાય એ જ્વાળામુખીના સ્વરૂપ છે. ક્યારેક સામાન્ય ક્રોધ હોય જે વધુ નુકસાન ન કરે. પણ મહાપુરુષો તો એમ કહે છે કે આપણા જીવનમાં ક્રોધ હોવો જ ના જોઈએ. જ્યાં ક્રોધ છે ત્યાં શાંતિ નથી રહેતી. પ્રભુનું સ્મરણ થઈ શકતું નથી. કોઈને ક્રોધ કરીને પછી તમે સ્મરણ કરવા બેસો તો સ્મરણ નહીં થાય. કારણ કે ક્રોધના કારણે આપણું મન અશાંત થઈ જાય છે. એ પ્રભુના સ્મરણમાં સ્થિર થઈ શકતું નથી. એટલે ક્રોધનો ત્યાગ કરવાનો. કામ ક્રોધ મન વિરોધ ન ધરના. મનમાં બને ત્યાં સુધી કોઈનો વિરોધ કરવો નહીં. આપણને ન અનુકૂળ લાગે તો આપણે છોડી દઈએ, પણ બને ત્યાં સુધી વિરોધ ટાળો. નાની નાની વાતોમાં પણ આપણે એકબીજાનો વિરોધ કરીએ છીએ તો એમાં પણ
આપણી કામનાઓને ઠેસ પહોંચતી હોય, આપણામાં ક્રોધનો જન્મ થતો હોય છે, અને એવી પરિસ્થિતિમાં આપણે પ્રભુનું સુમિરન કરી શકતા નથી. અગર તો આપણને શાંતિ મળી શકતી નથી. કામ ક્રોધ મન વિરોધન ધરના, સહેજ સ્વભાવ ચાહવ નિસ્તરના. આપણે સહજ સ્વભાવથી, સહજ ભાવથી સંસારમાં વિચરણ કરવાનું છે, પરંતુ કામનાઓએ આપણા જીવનને જટિલ બનાવી દીધું છે. ક્રોધ આદિ આપણા જીવનને દુઃખમય બનાવી દીધું છે. ક્રોધ શાના માટે કરીએ છીએ? નાની નાની વાતો માટે, નાની નાની વસ્તુઓ માટે, જેનું જીવનમાં કોઈ વિશેષ મૂલ્ય નથી, એના માટે ક્રોધ કરીને મૂલ્યવાન સંબંધોને આપણે તોડી નાખીએ છીએ, એની અંદર ખટાશ લાવી દઈએ છીએ. એટલે જે વસ્તુ માટે ક્રોધ કરીએ છીએ, વસ્તુ કરતા ક્રોધનું નુકસાન વધારે હોય છે. ઘરમાં કોઈ કાચની વસ્તુ લાવ્યા હોય અને પછી ક્યારેક કઈ અથડાય કે પડી જાય તો એ ફૂટી જ જાય, એનો સ્વભાવ છે અને એનું એ અંતિમ પરિણામ છે. પણ કદાચ એ વસ્તુમાં કોઈનો વધુ સ્નેહ હોય, આસક્તિ હોય, તો જેના હાથથી પડી જશે એના ઉપર એ અકળાશે, ગુસ્સે થશે. એમાંય જો નોકર હોય તો પતી ગયું, કારણ કે દરેક સંબંધ પ્રમાણે ગુસ્સો થતો હોય છે. નોકર ઉપર તો કોઈ હાથ પણ ઉપાડી લેતા હોય છે, જરૂર નથી. નોકર પણ માણસ છે, એનાથી જે થયું આપણાથી પણ થઈ શકે છે. એટલે એમ વિચારીને જે વસ્તુ તૂટવા માટે જ સર્જાઈ હતી એ તૂટી ગઈ તો શું થયું? કોઈ ઈરાદાપૂર્વક તોડી નથી. જાણીએ છીએ કે હાથમાંથી પડી ગઈ એટલે તૂટી ગઈ. એ જ રીતે આ સંસારમાં બધું બન્યા જ કરે છે, અને નાની નાની વાતોમાં આપણે ક્રોધિત થઈ જઈએ છીએ. એટલે સમજણથી ક્રોધને વશ કરી શકાય છે. આપણું જીવન સહજ બનાવવાનું છે કે જેમાં કોઈ કામનાઓ ન હોય, ન ક્રોધ હોય. પરમ ગુરુજી તો સ્વરચિત અગાધબોધ ગ્રંથને વિશે કહે છે કે કામ ક્રોધ મોહ તજી અહંકારા, હરખ શોક અભિમાન વિકારા. શીલવંત લક્ષે નિષદિ નહીં, સો સાચે હમેરે હરિજન હી. પરમ ગુરુ કહે છે કે મેં તમને મંત્ર આપ્યો છે, મંત્રનો જાપ કરવાનો છે, ભજન કરવાનું છે, પણ એ ભજન કરતા પહેલા તમારે આ રહેણી કરણી પાળવાની છે, નહીં તો ભજન થશે નહીં. લગભગ મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે કે અમે ધ્યાનમાં બેસીએ છીએ પણ મન સ્થિર થતું નથી, કારણ કે આપણી રહેણી કરણી યોગ્ય નથી. કામનાઓને છોડી નથી, ક્રોધને છોડ્યો નથી, મોહને છોડ્યો નથી. સંસારનો મોહ, સારી વસ્તુ જોઈને આપણને મોહ થાય છે, એ પણ આપણા દુઃખનું કારણ છે. એટલે મોહને પણ છોડવાનો છે. ક્યારેક ક્યારેક પરિવારના સંબંધોમાં પણ મોહ થઈ જતો હોય છે, તો આપણને એમ થાય કે શું પરિવારમાં આપણે મોહ નહીં કરવો જોઈએ? પરિવાર સાથે પ્રેમ રાખવો જોઈએ, મોહ નહીં કરવો જોઈએ. મોહ એક તરફી હોય છે. એક બાજુ મોહ હોય તો બીજી બાજુ અન્યાય થતો હોય છે. જ્યારે પ્રેમની અંદર સંતુલન હોય છે, એક બાજુ માતા હોય, એક બાજુ પત્ની હોય, તો વચ્ચે વાળા એક બંનેનું સંતુલન રાખવાનું હોય છે. એ જ રીતે તમામ સંબંધોમાં બનતું હોય છે. એટલે મહાપુરુષો એમ કહે છે કે માણસ પરિવારમાં જ્યારે મોહ રાખે છે ત્યારે પરિવાર માટે જૂઠું પણ કરે. પરિવાર સાથે મોહ છે, એની સાથે પ્રેમ એ મોહનું રૂપ બની ગયું છે, પણ એ બીજા સાથે ખોટું કરી લેશે. પરિવારનો પક્ષ લઈને બીજાની સાથે અન્યાય કરી દેશે.
એ પણ આપણા માટે નુકસાન છે. એટલે પરિવાર સાથે આપણો સ્નેહ હોવો જોઈએ. કામ ક્રોધ મોહ તજી અહંકાર. અભિમાન આપણો બહુ મોટામાં મોટો શત્રુ છે. એકબીજાને અથડાવાનું કામ કરે છે અહંકાર, ટકરાવાનું કામ કરે છે અહંકાર. મોટા ભાગના ઝઘડાઓ અહંકારને લઈને થતા હોય છે, જેને આજની ભાષામાં ઈગો કહે છે. ઈગો એ કોઈનો રહેતો નથી. જેમ ફુગ્ગો, એમાં બહુ હવા ભરાય એટલે ગમે ત્યારે ફૂટી જાય, એમ ઈગો પણ જેમ વધી જાય એટલે પછી ફુગાની જેમ ફૂટી જાય. એટલે અભિમાનનો ત્યાગ કરવો જોઈએ. આપણે પ્રભુની ભક્તિ કરવી છે તો સહજ સ્વભાવે કરીએ. સારું કામ કરીએ પણ એનું અભિમાન નહીં, મિથ્યા વસ્તુનું અભિમાન નહીં. બસ જે વસ્તુ છે તે છે, આપણી હોય તો પણ એનું અભિમાન ના હોય. હરખ શોક અભિમાન વિકારા. હર્ષ અને શોક એ પણ એક વિકાર છે. સંસારમાં આપણે પ્રસન્ન રહીએ પણ ક્યારેક ક્યારેક ભૌતિક લાભથી આપણે બહુ જ ખુશમાં આવી જઈએ તો એક વિકારનું રૂપ છે. ભૌતિક સુખથી આપણી ખુશી એટલી ઉભરાઈ ન જવી જોઈએ કે આપણે આવેશમાં આવી જઈએ. કારણ કે લાભ મળે તો આપણને ખુશી હોય, પણ જ્યારે થોડું નુકસાન થશે ત્યારે શોક પણ એટલો જ થશે જેટલી ખુશી હશે. એટલે હર્ષ અને શોક એમાં પણ સમ્યક રહીએ. જીવનમાં લાભ અને હાનિ આવ્યા કરે તો લાભને પણ આપણે પચાવવાનો છે. એવું નહીં કે આપણે ઉભરાઈ જઈએ. પૈસા આપણી પાસે હોય તો એને ઉડાડવાના નથી, એને દેખાડો નથી કરવાનો, એનો વિલાસ નથી કરવાનો, એનો જીવનમાં સદુપયોગ કરવાનો છે, સમ્યક રહેવાનું છે. નહીં તો જેટલા ઊંચા ચડીશું એટલા જ પાછા પડીશું. એવા અનુભવો સંસારમાં થતા જ હોય છે. એ બાબતને લઈને પરમ ગુરુ કહ્યું છે કે હર્ષ અને શોક બંને વિકાર છે. એટલે બહુ હરખાઈ નહીં જવાનું. દીકરાના લગ્ન થયા, પુત્ર વધુ આવી તો સમ્યક ખુશી હોવી જોઈએ. બહુ હર્ષ ક્યારેક શોકનું પણ કારણ બની શકે. એમ જીવનમાં દરેક વસ્તુ, એક નાની ઘરમાં વસ્તુ લાવીએ ને તો આપણને બહુ ખુશી હોય, પણ એ તો વસ્તુ છે, જીવનમાં જરૂરી હતી એટલે લાવ્યા છીએ. પણ આપણે તો 10 લોકોને કહીએ અમે આ લાવ્યા, લોકોને બતાવીએ નવી નવી વસ્તુઓ. હા, એમ જ જોવે, એના સમયે આવે ઘરમાં તો જોવે તો પૂછે તો જવાબ આપવાનો છે. પણ આપણે તો આમ દેખાડવાનો ભાવ હોય છે, એક ખુશી વ્યક્ત કરવાનો ભાવ હોય છે. જરૂરી નથી હોતી. એટલા બધા ખુશ થઈ જઈશું તો ક્યારેક ક્યારેક પાછું દુઃખી થવું પડશે. એટલે હરખ શોક અભિમાન વિકાર આ શીલવંત લક્ષ્ય નિષિદ્ધિ નહીં. આપણે રાત્રિ દિવસ એક શીલવંત લક્ષ્યમાં રહેવાનું છે કે તમામ પ્રકારના વિકારથી રહિત. એવી રીતે ભક્તિ કરવાની છે અને તો જ ભક્તિ થશે. એક ભજનમાં સુંદર વાત કહી છે તુલસીદાસજી મહારાજે. અખંડ કૃપા ગુરુ નિરૂપાસના એ લક્ષણ છે નિજ દર્શના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના
ભક્તિ કરવા માટે આપણે નિજ દાસ બનવાનું છે. એના લક્ષણ છે કે વેર ઝેર રાગ દ્વેષ નથી અંતરમાં લેશ. કોઈના પ્રત્યે વેર ઝેર નહીં, કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ નહીં. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ પણ છે. એકના પ્રત્યે રાગ થશે તો બીજાના પ્રત્યે દ્વેષ થશે. અને જેના પ્રત્યે બહુ મોહ હોય એના પ્રત્યે ક્યારેક અભાવ પણ થઈ જાય છે. પ્રેમ નિરંતર રહેનારો છે, જ્યારે મોહ ક્યારેક ક્યારેક અભાવ પણ ધારણ કરશે. કોઈ પણ વસ્તુનો હોય કે કોઈ પણ વ્યક્તિ સાથે હોય, કોઈ પણ વ્યવહારમાં અતિ મોહ હોય છે તો ક્યારેક એના પ્રત્યે અભાવ આવી જાય છે. જ્યારે પ્રેમ સમ્યક છે. વેર ઝેર રાગ દ્વેષ, જ્યાં વેર ઝેર હોય ત્યાં વૃત્તિ આપણી સ્થિર રહેતી નથી, પ્રભુનું સુમિરન કરી શકતા નથી. કોઈની પ્રત્યે વેર ઝેર નહીં. ક્યારેક એવી પરિસ્થિતિઓ ઊભી થાય પછી એમાંથી વેર ઝેર ઊભા થતા હોય છે. ક્યારેક ઘરમાં આવું વાતાવરણ ઊભું થઈ જતું હોય છે, એકબીજાને ન ગમે તો એવી દ્રષ્ટિથી જોતા હોય છે, એકબીજા બોલતા ના હોય. પહેલા તો મોટા પરિવારો હતા, હવે તો નાના પરિવાર થઈ ગયા છે. મોટા પરિવારોમાં પહેલા તો દેરાણી જેઠાણી હોય, ભાઈ ભાઈ હોય, અનબન થાય તો એકબીજા ન બોલે, એકબીજાની ચર્ચાઓ પાછી વિપરીત થતી હોય. હવે નાના પરિવાર થઈ ગયા તો દેરાણી જેઠાણી ના હોય, કોઈ ના હોય, પતિ પત્ની રહેતા હોય, છોકરા રહેતા હોય તો પતિ પત્ની ઝઘડતા હોય છે. નહીં તો પતિ પત્નીના ઝઘડાઓ પહેલા ઓછા હતા અને નહોતા પણ ખરા, કારણ કે છૂટાછેડા તો થતા જ નહોતા. એના પરથી સાબિત થાય છે કે પતિ પત્નીના ઝઘડા નહીં હોય, સામાન્ય હોય ઝઘડો ના કહેવાય. આ તો છૂટાછેડા થાય એ મોટા ઝઘડા કહેવાય. તો એ બંનેની અંદર કેટલી બધી દુશ્મનાવટ આવી જતી હોય છે. તો વેર ઝેર રાગ દ્વેષ નથી અંતરમાં લેશ. લેશ માત્ર ન રહે, સૂક્ષ્મ રાગ દ્વેષ પણ નહીં, કોઈના પ્રત્યે સૂક્ષ્મ વેર ઝેર પણ નહીં. એવો આપણા અંતરમાં ક્યારે ભાવ પણ ન આવે. એવું આપણું જીવન બને ત્યારે આપણને સાચું સુખ મળે છે અને પ્રભુનું સુમિરન નિરંતર થાય છે. નથી વિકાર કે વાસના. સંસારની જે વાસના છે એના કોઈ પ્રકારના વિકાર નથી. સંસારમાં મોટા ભાગનું સુખ વિકારી છે, વાસનાયુક્ત છે. જે માણસને સંતોષ નથી આપી શકતું. સંસારના વિષયોની અંદર સુખનો આનંદ મળે છે, સુખનો અહેસાસ થાય છે, પણ સંતોષનો અહેસાસ નથી થતો. એ વિકારી સુખો છે. જ્યારે સાચું સુખ મળે છે ત્યાં પરમ શાંતિ હોય છે. વિકારી સુખ ક્ષણિક હોય છે, જ્યારે સાચું સુખ એ અખંડ હોય છે. પરંતુ આપણે ક્ષણિક સુખની અંદર અંજાઈ ગયા છીએ અને એને સત્ય માની લીધું છે. એક બહુ મોટી ભ્રાંતિ છે, અજ્ઞાનતા છે. જ્યારે કોઈ સંત મહાપુરુષોનો સત્સંગ થાય કે સદગુરુની કૃપા થાય ત્યારે આપણી ભ્રાંતિઓ દૂર થાય છે કે ખરેખર આ સુખ નથી, સાચું સુખ તો અહીંયા છે. કોઈની નિષ્કામ ભાવથી આપણે સેવા કરીએ તો એમાં સુખ છે. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે નિષ્કામ પ્રેમ રાખીએ, પરિવારના સદસ્યથી માંડીને કોઈની પણ સાથે કોઈ સ્વાર્થ ભાવ નહીં, પણ નિષ્કામ પ્રેમ, તો એમાં સાચું સુખ છે. એટલે નથી વિકાર કે વાસના, એ લક્ષણ છે નિજ દાસના. તો અહીંયા પરમ ગુરુજી આપણને કહે છે કે આ બધા વિકારોને છોડો. ગુરુ મહિમા સાખીમાં પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પણ એના ઉપર કહે છે કામ ક્રોધ મોહ, કામ ક્રોધ લોભ મહાબળ ભોગ, ઇન્દ્રિય ગુણ અંતઃ શત્રુજનો, એહી સબ શત્રુ વેધે તન મારું, કરે છે બેહાલ નહીં સુખ સારું. આપણને દુખી કરે છે કોણ? કોઈ વ્યક્તિ નહીં, પણ આપણે આપણી જાતે દુખી થઈએ છીએ. મતલબ આપણે દુઃખ આપનારા શત્રુઓ આપણી અંદર છે. કામ ક્રોધ લોભ મહાબળ ભોગ, આપણા શરીરની અંદર
બહારના આવેલા શત્રુઓ રાજા થઈને બેઠા છે. જેમ આપણા દેશમાં અંગ્રેજો આવીને રાજા થઈ ગયા હતા અને આપણને જ પરેશાન કરતા હતા. દેશ આપણો હતો, રાજ આપણું હતું, છતાં પણ એ રાજા બનીને આપણને પરેશાન કરતા હતા, આપણું શોષણ કરતા હતા. એ જ રીતે કામ, ક્રોધ, લોભ આ શરીરની અંદર સત્તા જમાવીને બેઠા છે, એમનું સામ્રાજ્ય ચલાવે છે અને ચૈતન દુઃખી થાય છે. હકીકતમાં તો આ શરીરમાં રાજ તો ચૈતનનું છે, સત્તા એમની છે, પણ એનું ચાલતું નથી. એટલે કામ, ક્રોધ, લોભ, મહાબળ, ભૂખ, ઇન્દ્રિય, ગુણ, અંતસ, શત્રુ, જનો, આપણો જે પરિવાર છે, ઇન્દ્રિયો ને અંતસ્કરણ, એને બધાને આપણા શત્રુ બનાવી દીધા છે. ક્યારેક ક્યારેક ઘરમાં પણ આવું વાતાવરણ સર્જાય છે કે એકબીજાને શત્રુ બનાવી દે. તો એ છે ભીતરના શત્રુઓ, કામ, ક્રોધ ને લોભ, જે આપણા શરીર રૂપી નગરની અંદર પણ એકબીજાને શત્રુ બનાવી દીધા છે. એટલે આપણા નગરમાં શાંતિ નથી રહેતી. એ સબ શત્રુ વેધે તન મારું, કરે છે બેહાલ નહીં સુખ સારું. બહારની સુખ સંપદા તો છે, છતાં પણ સુખ શાંતિ નથી. કારણ કે ભીતરની અંદર રહેલા જે શત્રુઓ છે એ આપણને દુઃખી કરી રહ્યા છે. વેધે તન મારું, એ આપણા શરીરને જેમ કાંટો વાગે ને આપણને દુઃખ થાય એમ દુઃખ આપી રહ્યા છે, આપણા ઉપર પ્રહાર કરી રહ્યા છે. એટલે આ શત્રુઓ બહુ ભયંકર છે. આપણે જ્ઞાનથી વિચારીએ કે આ કામ, ક્રોધ, લોભ, ઘણા લોકો ફરિયાદ કરે છે કે આ ક્રોધ આવે છે તો શું કરવું, એને વશ કેવી રીતે કરવો. કારણ કે ક્રોધ આવ્યા પછી અશાંતિ ઊભી થતી હોય છે. કામનાઓ પર પણ વિજય મેળવવો કામ સહેલું નથી. એટલા માટે જ સત્સંગ છે, એટલા માટે જ સદગુરુનું શરણ છે, એટલા માટે જ ધર્મગ્રંથોનો અભ્યાસ છે કે આપણી પાસે સદવિચારો આવશે તો આપણી કામનાઓ સીમિત થઈ જશે. સાથે સાથે ક્રોધ પણ સીમિત થઈ જશે, લોભ પણ સીમિત થઈ જશે, અહંકાર પણ શૂન્ય થઈ જશે. આપણે અહંકાર શૂન્ય બનવાનું છે. મિથ્યા વસ્તુ આપણને મળીને એનો અહંકાર લઈને ફરીએ છીએ, દુઃખી થવાના. આપણું તો કંઈ છે જ નહીં, છતાં એનો અહંકાર લઈને ફરીએ છીએ. આ શરીર પણ આપણું નથી, એનો પણ અહંકાર ન હોવો જોઈએ. તાકાત વાળું હોય, રૂપાળું હોય, ઉચ્ચ વર્ણનું હોય, સુંદર દેખાતું હોય, કોઈ પ્રકારનો અહંકાર ન રહેવો જોઈએ. જે છે એ બધું કુદરતી મળ્યું છે અને આપણા ભાગ્ય પ્રમાણે જે જીવન મળે છે એ પ્રમાણે સહજ જીવી જવાનું છે. સારું હોય તો સારું તમે વાપરો, સારી રીતે રહો, પણ અહંકાર શૂન્ય જીવવું જોઈએ, નહીં તો સમસ્યા છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ પંચમ સ્વસમ વેદમાં ભજન કરવા માટે રહેશ વિધિ બતાવે છે કે કામ, ક્રોધ, મન વિરોધન ધરના, સહેજ સ્વભાવ ચાહવ નિસ્તરના. સહેજ સ્વભાવે આપણું જીવન સહજ બનાવવાનું છે. આવેશમાં નહીં, આવેગમાં નહીં, પણ સહજ રીતે. ત્યારે પ્રભુનું સ્મરણ થાય છે. રહત સદા સંગ જગત સમીપા. આપણે સંસારમાં સદાય રહેવાનું છે, પણ કેવી રીતે? જો કમલા જલમાહી ઓર છીપા. જેમ કમળ જળની અંદર રહે છે છતાં પણ એ જળથી ભીજાતું નથી. નહીં તો બહુધા વસ્તુઓ જળની અંદર કોહાઈ જાય છે, જ્યારે કમળ એ એવું ને એવું જ રહે છે. પાણીમાં રહેવા છતાં પણ એનું પત્તું કોહાતું નથી, કારણ કે એને જળનો સ્પર્શ નથી થતો. સંસારમાં રહેવા છતાં એ સંસારના વિકારોનો સ્પર્શ ન રહે, અને એ રીતે સંસારમાં આપણે રહી અને પ્રભુનું સુમિરન કરવાનું છે. જો જલમાહી ઓર છીપા. છીપ, જળની અંદર જે માછલી રહે છે, એમ કહેવાય છે કે શરદ ઋતુની વર્ષામાં એ માછલી વરસાદનું બુંદ પાણીમાંથી બહાર નીકળીને, સમુદ્રમાંથી બહાર નીકળીને એ મીઠું પાણી પોતાના મુખમાં લઈ લે છે. પછી
પાણીની અંદર જતી રહે. એને તરસ લાગે તો પણ એ મુખ ખોલતી નથી પાણી પીવા માટે. અને એની પ્રીતિ જે વરસાદનું બૂંદ છે એમાં રહેલી છે, તો તરસ સહન કરીને પણ એ 6 મહિના સુધી રહે છે. ત્યારે એમણે જે મીઠું પાણી પીધું છે એ મોતી બની જાય છે. તો છીપ જે રીતે સમુદ્રની અંદર રહે છે, સમુદ્રમાંથી બહાર નીકળીને એ વરસાદના બૂંદને લઈ લે છે, પછી એને છોડતી નથી. જો એ બીજું ખારું પાણી પીવે તો પેલું મીઠું પાણી પણ ખારું થઈ જાય, તો ખારા પાણીથી મોતી પાકતું નથી. એમ સંસારનો જે વ્યવહાર છે, જે ખારો છે, એનું આપણે રસપાન નથી કરવાનું, પણ મહાપુરુષોના જે અમૃત વચનો છે એનું રસપાન કરીને એ પ્રકારનું આપણું જીવન બનાવીએ કે જેમાં સંસારનું ખારું પાણી ન પ્રવેશ કરે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એ અંદર પ્રવેશવા ન જોઈએ. બસ એ રીતે આપણે જીવન જીવીએ તો આપણું જીવન મોતી સમાન કિંમતી થઈ જશે. તો પ્રભુનું સ્મરણ કરવું આપણા માટે સહજ થઈ જશે. એટલે સંસારની અંદર જળ કમળવત રહેવાનું છે. આગળની ચોપાઈ કહે છે, सकल व्यवहार वरतत ये जगत का और अंतर दृढ़ कैवल मत का स्वप्न समान जानी जग है रहत उदास सकल व्यवहार वर्तत ही जगत का. સંસારનો બધો જ વ્યવહાર કરવો, ખાવા પીવાનું, સગા સંબંધીઓમાં જવાનું, કામકાજ કરવાનું, બધું કામ કરવાનું. ઉર અંતર દ્રઢ કૈવલ મત કા, પણ અંતરમાં એક મત દ્રઢ કરી લેવાનો કે આ જગતના સર્જનહાર જે કૈવલ છે એનું સ્મરણ ન ભૂલાવવું જોઈએ. ભગવાનને હૃદયમાં દ્રઢ કરીને આપણે બધું કામ કરીએ તો કોઈ બંધન નથી. પણ ભગવાનને ભૂલીને જો આપણે આ સંસારમાં વ્યવહાર કરીશું તો કંઈક ભૂલા પડી જઈશું, બંધનમાં બંધાઈ જઈશું, દુઃખોથી દુઃખી થઈ જઈશું. ઘણા દુઃખો તો હોતા નથી પણ મનથી માનીએ છીએ દુઃખ. કોઈની પાસે છે ને મારી પાસે નથી, એનું દુઃખ છે, એનું કોઈ નિવારણ નથી. એટલે सकल व्यवहार वर्तत ही जगत का और अंतर दृढ़ कैवल मत का. અંતરમાં એક મત દ્રઢ કરીને આપણે જીવન જીવીએ અને બધી જ પ્રકારનો કાર્ય કરીએ તો કોઈ બંધન નથી. સ્વપ્ન સમાન જાની જગ હેતા રહત ઉદાસ તાસ ही હમેતા. દિવ્ય પરમ ગુરુ કહે છે કે આ સંસાર સ્વપ્ન છે. સંસાર સ્વપ્ન છે એમ સમજીને એની સાથે સ્નેહ રાખવાનો. સંસાર પ્રત્યે હંમેશા ઉદાસ રહેવું. સંસારમાં બહુ સ્નેહ કરવા જેવું નથી. કશું મળશે નહીં, કશું હાથમાં આવશે નહીં. જીવન પૂરું થઈ જશે ત્યારે ખાલી હાથે જવાના. વિચારજો, જીવન પૂરું થશે ત્યારે ખબર પડશે કે જે કંઈ કર્યું એમાંથી આપણને મળ્યું શું. જે વિલાસ કર્યો બધો ક્ષણિક હતો, એ તો જીવતા જ ખતમ થઈ જાય છે. જ્યારે શરીર જીર્ણ થઈ જાય ત્યારે બધા જ રસ આપણા માટે સમાપ્ત થઈ જાય છે. જઈએ છીએ ત્યારે ઉદાસ થઈને જઈએ છીએ, નિરાશ થઈને જઈએ, કારણ કે હવે આપણી પાસે કયો આનંદ ના રહ્યો. ક્યારેક ક્યારેક તો લોકોની બહુ ગંભીર પરિસ્થિતિ હોય છે. આજે જ અમે સવારે અમરાપર ગામે ગયા હતા તો એક દાદા બીમાર હતા, ખુરશીમાંથી કંઈ પડી ગયા અને કંઈ વાગ્યું હશે માથામાં, તો
ચોટ લાગીને કંઈ નસ ડેમેજ થઈ ગઈ તો પેરાલિસિસ થઈ ગયો, અત્યારે કોમામાં છે, ઘરે છે, પણ નાકમાં નળી રાખી અને એ બસ જોવે, બીજું કંઈ જ થતું નથી. પેરાલિસિસ પરિસ્થિતિમાં કેમ જીવન જીવવું વિચાર કરવાનો છે કે આપણે આપણી જાતે કંઈ જ ન કરી શકીએ. એ કેટલી પરાધીનતા છે. આ જ શરીર એ છે. એ જ્યારે યુવાન હશે ત્યારે એને મનમાં એમ વિચાર આવ્યો છે કે મારે વૃદ્ધાવસ્થામાં આવું આવશે, કંઈ ખબર જ નથી હોતી. એ પરાધીન અવસ્થા કેવી ભયંકર હશે. તો સંસારના સુખ તો બધા આવા જ છે, છેવટે રહેવાના નથી, અને શરીર આપણે પરાધીન થઈ જશે. છેવટે આ જીવ કેટલો ઉદાસ થઈ જશે. એટલે જીવનમાં સાચું સુખ શોધી લેવાનું છે, જીવનમાં સાચું સુખ માણી લેવાનું છે, અને સત્યની પ્રાપ્તિ માટે માનવ દેહ મળ્યો છે. નહીં તો આ મનુષ્ય શરીર છૂટી ગયા પછી ભગવાન જાણે ક્યારે ફરી માનવ દેહ મળશે. જે માણસ માત્ર ભોગ વિલાસમાં જ જીવે છે, ભોગના સુખને જ સત્ય માને છે, એમની જે વાસના છે એ તો 84માં લઈ જાય છે. કારણ કે ઇન્દ્રિય સુખની જે ચાહના છે, વાસના છે, એ મનુષ્ય અને પ્રાણીમાં સમાન છે. જીવને 84માં કેમ જવું પડે છે કે ઇન્દ્રિય સુખની જે વાસના છે એને લઈને આ જીવને 84માં જવું પડે છે. મનુષ્ય જીવનમાં ખાવાની બહુ ચાહના હોય તો પ્રાણી, પશુ, પંખી બધામાં હોય છે. એટલે ઇન્દ્રિય સુખની વાસના છોડીને આપણે આ માનવ જીવન મળ્યું છે તો પ્રભુનું એવું સ્મરણ કરી લઈએ કે ફરી આપણે માનવનો દેહ તો મળે. આપણે આપણો જ હંમેશા વિચાર કરવાનો કે હું કોણ છું, આ શરીરમાં આવ્યો છું, પણ હું મને ખુદને તો જાણતો નથી, અને આખું વિશ્વ ચાલી રહ્યું છે, આનું ચલાવનાર કોણ છે? આ બે પ્રશ્ન માટે આપણે ભક્તિ કરવાની છે. એ ક્યાંથી આવ્યો ને ક્યાં તો જવાનો નથી, કાયમ અઘરમાં રહેવાનો. હે મુવા પછી તું ક્યાં પૂછવાનો જીવડા, એ ઘટમાં તો ઘોર અંધારું. અરે અજ્ઞાની જીવડા, કરી લે ને દીવડા, એ ઘટમાં તો ઘોર અંધારું. હે અજ્ઞાની જીવ, તારા ઘટની અંદર તું જ્ઞાનના દીવા પ્રગટાવ. આપણે સવાર સાંજ આરતી કરીએ છીએ, 12 દીપક પ્રગટાવીએ છીએ, હંમેશા આપણને એ પ્રેરણા આપે છે કે આવો એક દીવો તમારા ભીતરમાં પણ પ્રગટાવજો. કોઈ સદગુરુ પાસે, કોઈ સંતોની પાસે, કોઈ જ્ઞાન દ્વારા, તો તમારું જીવન પ્રકાશમય બનશે. બહારનું કર્મ કરીએ, આપણે ક્રિયા કરીએ, પણ જો ભીતરની અંદર દીવો ન પ્રગટે કે અજવાળું ન થાય તો પછી બહારની ક્રિયાનો વિશેષ લાભ નથી મળતો. ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો, નથી આ ઘરમાં કાયમ રહેવાનો. બહારના મકાનમાં તો નહીં રહીએ, પણ આ શરીરમાં આપણે કાયમ રહેવાના નથી. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું, પલમાં બધું જવાનું. આ ઘર નથી તમારું. વારંવાર આ ભજનો બધા આપણને જગાડે છે કે તું આ ઘરની અંદર બહુ મોહ ન રાખીશ, આ ઘર તારું નથી. આ તું રે ત્યાં સુધી, અને યોગ સારો હોય ને, તને સમય મળે, શરીર સારું હોય તો તું સારું કામ કરી લે અને ભગવાનનું સ્મરણ કરી લે, સેવા કરી લે, સ્મરણ કરી લે, ધ્યાન કરી લે. એમાં આનંદ છે, એમાં તને શાંતિ મળશે. ધ્યાનમાં બેસ, બધી શાંતિ ત્યાં છે. શાંતિથી બેસીએ ને તો શાંતિ મળે, પણ શાંતિથી લોકો બેસતા જ નથી. ક્યાંથી શાંતિ મળે? દોડમ દોડ કરીએ તો શાંતિ નહીં મળે, પણ હવારમાં આપણે ધ્યાનથી બેસીએ થોડા શાંતિથી, તો આપણને સાચી શાંતિ મળશે. એટલે
અમૂલ્ય માનવ જીવન મળ્યું છે તો એ વિચારવાનું ને ક્યાંથી આવ્યા છીએ. આ જન્મ પહેલા આપણે ક્યાં હતા કંઈ ખબર નથી, અને જીવન પૂરું થશે પછી પણ કોઈને ખબર રહેતી નથી કે ક્યાં જાય છે. અને કાયમ તો અહીંયા રહેવાના નથી. બધાને ખબર છે કે આપણું આયુષ્ય વધી વધીને કેટલું છે. 100 વર્ષનું આયુષ્ય કળિયુગની અંદર મનુષ્યનું શાસ્ત્રોએ કહ્યું છે, અને પરમ ગુરુ કરુણાસાગર બાપજી 120 વર્ષનું આયુષ્ય કહ્યું છે. જીવતા હોય છે ઘણા ઘણા, એટલે નક્કી થાય છે કે 120 વર્ષનું આયુષ્ય હશે. શાસ્ત્રો એની દ્રષ્ટિથી 100 વર્ષનું આયુષ્ય કહ્યું છે, કારણ કે બહુધા લોકો 100 ની આસપાસ જ હોય છે. 80-90 સુધી પહોંચે છે ઘણા, અને કોઈના કર્મ સંજોગ હોય તો વહેલા જતા રહે છે. એટલે આટલા વર્ષની અંદર આપણે ચાલ્યા જવાનું છે, તો શાના માટે આ જીવન મળ્યું તો એનો વિચાર કરીએ, અને ખુદનો વિચાર કરીએ કે હું કોણ છું. અને હુંનો વિચાર કરીશું તો જ આપણે આપણું કલ્યાણ કરી શકીશું. નહીં તો વાસનાઓની પાછળ દોડીશું તો આ જીવની અધોગતિ થશે. આ જીવનમાં પણ એ સુખી દુઃખી થતો જ રહેશે. સુખ કરતા દુઃખ વધારે હોય છે, અશાંતિ વધારે હોય છે, ચિંતા વધારે હોય છે. આ ભલે સુખ હોય પણ ચિંતા એ પણ દુઃખ છે. એ પણ માણસને બાળવાનું તો કામ કરે છે. એટલે સાચું સુખ તો જીવન ચિંતા રહિત જે નિશ્ચિત છે એ સાચું સુખ છે. ભક્તિ દ્વારા ભજન દ્વારા આપણે નિશ્ચિત બની જવાનું છે કે મનમાં કોઈ ચિંતા ન રહે. કદાચ સામે કાળ આવે તો પણ કોઈ ચિંતા ન રહે કે આપણે તો અજરમર છીએ, આ શરીર છોડીને જવાનું છે તો જવાનું છે. પ્રભુના નામમાં જો વૃત્તિ લાગી જાય, શરીર છૂટવાનું હોય તો છૂટી જાય, અને ફરી આપણને ઉત્તમ માનવ દેહ મળે કે એમાં આપણે વિશેષ ભક્તિ કરીએ. બસ એ કામના હોવી જોઈએ. તો અહીંયા પરમ ગુરુ કહે છે કે સ્વપ્ન સમાન જાની જગ હેતા. જગત સ્વપ્ન છે, સાચું નથી. એક દિવસ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એમ લાગે છે કે આ તો બધું સ્વપ્ન થઈ ગયું. કોઈનું મૃત્યુ થયું તો સમજવાનું કે આ સ્વપ્ન પૂરું થઈ ગયું. જે સત્ય લાગતું હતું પણ સ્વપ્ન દેખાય છે. પરિસ્થિતિ જ્યારે બદલાય છે ત્યારે એમ લાગે કે આ તો બધું સ્વપ્ન જ છે. સ્વપ્નની જેમ જ આ બધું વહી જાય છે. સ્વપ્ન સમાન જાની જગ હેતા. તો સંસારને સ્વપ્ન જાણીને આપણે એને હેત કરવાનો મતલબ કે આપણે સ્વપ્ન આવે છે તો એમાં લાભ પણ થઈ જાય અને ક્યારેક નુકસાન પણ થાય. પણ લાભ થઈ જાય તો પણ આપણને જાગીએ ત્યારે કશું નથી હોતું, તો સરવાળે કંઈ જ નથી. અને નુકસાન થઈ જાય તો પણ સરવાળે કંઈ જ નથી, જાગીએ ત્યારે કોઈ નુકસાન નથી હોતું. એમ જ આ સંસારના લાભ હાનિ થતા રહે છે, સરવાળે 0 પરિણામ છે. ન લાભનો કોઈ લાભ છે, ન નુકસાનનું કોઈ નુકસાન છે. એમ સમજીને કે આ સંસાર માત્ર વહી જાય છે, આમાં આપણું તો કશું થવાનું જ નથી. એટલે શા માટે આ સંસારમાં એટલી બધી મમતા રાખવી જોઈએ કે જેમાં આપણું તો કશું છે જ નહીં. અને જોવા જાવ તો બધું જડ જડ ને જડ જ છે. વસ્તુઓ બધી જડ છે ને એમાં આપણે મમતા રાખી છે. જે કંઈ જોઈએ સુંદરતા બધું જડ છે. આપણે તો ચૈતનમાં પ્રીતિ રાખવાની છે, પછી બીજા કોઈના શરીરમાં હોય કે આપણું ખુદનું ચૈતન હોય. બસ એને સુખ કેવી રીતે મળે, એની શાંતિ કેવી રીતે મળે, અને અન્યને પણ સુખ કેવી રીતે મળે, એના માટે જો આ જળનો ઉપયોગ થઈ જાય ને તો જીવન ધન્ય બની જાય. જળ વસ્તુ ચૈતન સાથે જોડાયેલી છે, પણ એનો સદુપયોગ કરતા આવડે તો જીવન ધન્ય બની જાય છે. રહત ઉદાસ તાસ હિ હમેતા. સંસાર પ્રત્યે મહાપુરુષો એમ કહે છે સદાય ઉદાસ રહો તમે, તો પ્રભુમાં મન લાગશે ને સાચો આનંદ તો મળશે તમને. હા, જરૂરિયાત હોય એટલું સહજ કરવાનું છે. પરમ ગુરુએ કહ્યું બધો જ વ્યવહાર કરજો પણ સહજ કરજો, અને સંસારને સ્વપ્ન માનીને એના સાથે પ્રેમ રાખજો, અને સંસાર પ્રત્યે સદાય ઉદાસ રહેજો. ઉદાસ એટલે બહુ પ્રસન્ન નહીં. એના પ્રત્યે નફરત નહીં કરવાની. સંસાર સંસાર છે, નફરત નહીં, પણ ઉદાસીનતા હોવી જોઈએ.
કે છે તો છે બધું, બહુ પ્રસન્નતા નહીં. પ્રસન્નતા હોય છે કંઈ ચૈતન ભાવની, સત્કર્મની, એ પ્રસન્નતા હોવી જોઈએ, પણ જડની પ્રસન્નતા ન હોવી જોઈએ, ઉદાસીનતા. એ રીતે આપણે સંસારમાં રહેવાનું છે. અને અંતમાં એક ચોપાઈની અંદર પરમ ગુરુ સુંદર દૃષ્ટાંત આપે છે. પુરુષ પકડે ઓ બેગારી, વહે તિન બોજ અંતર ન યારી. જો કો પુરુષ પકડે હું બેગારી. કોઈ એક શેઠ માણસ હતો, એને કોઈ એક મજૂર માણસને પકડ્યો. શેઠ પાસે સામાન વધારે હતો, પણ ઉંચકવાની ક્ષમતા નહોતી. અને મોટા ભાગે એવું જ છે કે ભગવાને જેને ખાવાનું આપ્યું છે પચાવી નથી શકતા, અને જે પચાવી શકે છે એની પાસે ખાવાનું નથી. એમ શેઠિયાઓની પાસે સામાન વધારે હોય છે પણ ઉંચકી નથી શકતા, અને ઘણાની પાસે કોઈ સામાન નથી પણ એને જીવનમાં વજન જ ઉંચકવાનો છે. તો કોઈ એક શેઠ, કોઈ પુરુષ પકડ્યો બેગારી, એક નોકરને એમણે પકડ્યો કે ભાઈ મારે આ સામાન અહીંથી લઈ જવાનો છે મારા ઘર સુધી. વહે તેનું બહુ જ અંતર નહીં યારી. શેઠનો સામાન બહુ કિંમતી છે, મજૂરે માથે ચડાવ્યો છે, પણ એને કઈ શેઠના જેટલો પ્રેમ હશે એ સામાનમાં? એને તો માથે બોજ જ ઉઠાવવાનો છે. એને તો એટલું કે ક્યારે સ્ટેશન આવે, સ્થળ આવે અને માથેથી બોજ ઉતરે. સંસાર એક બોજ છે, વેઠિયાની માફક આ બધું ધારણ કરવાનું કે આ સમય આવે એટલે પૂરું થઈ જાય. બાકી એની કોઈ ચિંતા નથી હોતી એ સામાનની. કદાચ એ સામાનના પોટલામાંથી કોઈ વચ્ચે લૂંટફાટ કરીને લઈ જાય તો દુઃખ કોને થશે? શેઠને થશે, કારણ કે એની મમતા એનામાં છે. જ્યારે બેગારીને એમાં મમતા નથી તો દુઃખ નહીં થાય. એને તો બસ જલ્દી આ બોજ નીચે ઉતરી જાય. વહે તેનું બોજ અંતર નહીં યારી. એ બોજ ઉઠાવે છે પણ એને એમાં કોઈ આસક્તિ નથી હોતી, મોહ નથી હોતો. ત્યો નિજ જન ભુગતહી ભવ ભારા. એ જ રીતે ભગવાનની ભક્તિ કરનારે આ સંસારની અંદર સંસારનો એક પ્રકારનો ભાર છે. સંસારના સંબંધોમાં જે જોડાયા છે, જવાબદારી છે એ આપણે નિભાવવાની છે. પણ કેવી રીતે? એ બોજ સમય આવે એટલે એને આપણે છોડી દેવાનું છે. જ્યાં સુધી આપણી સાથે એનો સંબંધ છે બસ એટલો જ પ્રેમ હોય, મોહ ન હોય. મતલબ કે બેગારી માણસને ઉંચકવું તો પડે છે, કારણ કે એની મજૂરી છે એમાં. હું તો હમણાં પાલીતાણા અમે ગયા હતા તો શેત્રુંજો અમે ચડ્યા, તો ચડવાનું હતું તો ત્યાં કેટલાય લોકો સામેથી પૂછે કે તમે અમારી ઓલી પાલખીમાં બેસી જાઓ કે છે. હવે એને તો વજન જ ઉંચકવાનો છે ને, પણ છતાંય કે મજૂરી મળતી નથી એટલે સામે ચાલીને કહે છે કે તમે અમારી બોણી કરાવો, અમારામાં બેસો, તમારી પાસે પૈસા હોય ને અમારી પાસે કશું છે નહીં, તો અમે આપણે જાતે ન ચડી શકીએ, થાકી જઈએ. અને એ માણસો એટલી મહેનત કરે છે કે આપણને ઉંચકીને લઈ જવામાં કરગરે છે. વિચાર કરો કેવું જીવન છે. એટલે પોતાના છોકરાઓની એની ચિંતા છે ત્યારે એ મહેનત કરે છે, મજૂરી નથી મળતી તો કરગરે છે. પણ એનો સ્નેહ માત્ર કાર્ય પૂરતો હોય છે, એમાં મમતા નથી હોતી. એ સામાન્ય છોડી દે પછી કોઈ જ ચિંતા ના હોય. એમાં સંસારની ચીજ વસ્તુઓ છે એના પ્રત્યે સહજ સ્વભાવે રહેવા. ઉપલેહી મન અંતર નહીં વિકારા. ઉપરના મનથી દરેકની સાથે સ્નેહ રાખીએ, જે જરૂરિયાત માટે ઉપયોગ કરવાનો છે એટલું, પણ અંતરમાં એનો વિકાર ન હોવો જોઈએ.
કારણ કે સંસારની બધી જ વસ્તુઓ અને વ્યવહાર આપણા માટે વિકાર બની ગયા છે, વાસના બની ગઈ છે, અને એટલે જ આપણે દુઃખી છીએ. મહાપુરુષો પણ સંસારમાં જ રહ્યા છે, એની પાસે કશું નહોતું છતાં પણ એ ખુશ રહ્યા છે, અને લોકોની પાસે ઘણું બધું છે પણ એને વિકારને વાસના બનાવી દીધી છે, માટે એ દુઃખી છે. વાસના દુઃખી કરે છે. ગમે તેટલું હોય, જો વાસના ન હોય તો એને કોઈ દુઃખ નથી. એટલે સંસારનું જે સુખ છે એ આપણા માટે વાસના ન બને, વિકાર ન બને, એ રીતે સંસારમાં રહીને આપણે આપણા સ્વરૂપનું ચિંતન કરીએ અને પરમેશ્વરનું ચિંતન કરીએ. દરેકની અંદર અંશને જોઈને બધાની સાથે પ્રેમથી રહીએ તો એ સાચું સુખ છે. સુખ આપણે પદાર્થમાં માન્યું છે, વસ્તુમાં માન્યું છે, એ ક્ષણિક છે. સાચું સુખ એકબીજા ચૈતન પ્રત્યે છે. અને દરેક ચૈતન પ્રત્યે જ્યારે ચૈતન ભાવ આવે ત્યારે જ પરમેશ્વરની ઓળખ થાય છે, એનું સ્મરણ થાય છે. એટલે આપણે બધાની સાથે પ્રેમથી રહેવાનું. કારણ કે પ્રેમથી નહીં રહીએ અને ક્યાંક પણ રાગ દ્વેષ આવી જશે ને તો તાર આપણો તૂટી જશે. બધાની સાથે જ્યારે આત્મીય દ્રષ્ટિ આવશે, આત્મીય ભાવના આવશે, ત્યારે સ્મરણ કરવું નહીં પડે, સહજ થશે. આત્મીય ભાવના જે રાખે એ જ સ્મરણની ભૂમિકા છે. પછી સદગુરુ મળે અને જે આપણને લક્ષ્ય આપે સર્જનહારનો, એ સર્જનહારનું સ્મરણ કરવાનું છે. પછી આપણામાં દ્રષ્ટિ પણ આવશે, વિવેક પણ આવશે, જ્ઞાન પણ આવશે, અને ત્યારે સમજ પણ પડશે કે ખરેખર આપણા સર્જનહાર કોણ છે. કોઈ સાચા સંત મળે, એનો સત્સંગ મળે, કોઈ સાચા સદગુરુ મળે, એના જ્ઞાન દ્વારા આપણને સર્જનહારની ઓળખ થશે. નહીં તો આ દુનિયામાં ધર્મ માર્ગમાં પણ આપણે કઈ ભટકી જઈશું. સંસારમાં ધર્મ માર્ગમાં પણ લોકો ભટકતા હોય છે. સાચી વસ્તુ ન મળે ત્યાં સુધી ધર્મમાં પણ લોકો છેતરાતા હોય છે. કઈ પ્રકારના કર્મકાંડોમાં દુનિયાને રોકી રાખી છે. એમ માને કે પાછળ કર્મકાંડ કરશે તો એનું કલ્યાણ થઈ જશે, એનો મોક્ષ થઈ જશે. એ તો કહેવાનું છે, વાસ્તવિકતા નથી. અને એ વાતનો ખુલાસો દરેક સંતોએ કર્યો છે કે એ સામાજિક વિધિ પ્રમાણે બરાબર છે કે માણસોને સંતોષ થાય કે મર્યા પછી આ વિધિ કરો, પણ મોક્ષ સાથે એનો સંબંધ નથી. મોક્ષ તો ક્યારે થાય કે જીવની વાસના છૂટે ત્યારે. પાછળ કર્મકાંડ કરવાથી કઈ વાસના તો છૂટે નહીં. હા, ઠીક છે, એના સંતોષ માટે વિધિ કરે, એક સામાજિક વ્યવસ્થા છે, પૌરાણિક પરંપરા છે, પણ કલ્યાણનો માર્ગ તો સંત મહાપુરુષોએ આપણને બતાવ્યો છે. એ પ્રમાણે આપણે જીવન જીવીશું અને આત્માની ખોજ કરીશું, સત્યનું ચિંતન કરીશું, ત્યારે એ સ્વરૂપની પ્રાપ્તિ થશે. તો આ પંચમ સ્વસંવેદ ગ્રંથ છે, જે 4 વેદ આપણી સંસ્કૃતિમાં છે, અને પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી આપણને 5મો વેદ આપ્યો છે. 4 વેદ એટલે 4 પ્રકારની વાણી છે. આપણે જે વાણી ઉચ્ચારીએ છીએ એના 4 સ્વરૂપ છે. એની જે ગતિ છે, એનું વર્ણન, એ 4 વેદ છે. તો એ વાણી ઉચ્ચાર થાય છે પ્રણવ દ્વારા, અને ઉચ્ચાર કરે છે ચૈતન અંશ. વાણીનું ઉચ્ચારણ કરનારો ચૈતન છે. તો પ્રણવમાંથી વાણી નીકળે છે ને પાછી પ્રણવમાં સમાઈ જાય છે, તો એ જળમાં જળ સમાઈ જાય છે. તો 4 વેદ એ 4 પ્રકારની વાણીનું વર્ણન છે, એનો અનુભવ છે. પણ ચૈતન પદ એનાથી પર રહેલું છે. વાણીનો ઉચ્ચાર કરનારો એનાથી પર છે. અને એ ચૈતનને જેનું જીવન મળે છે, એ જીવન લઈને જે વાણી ઉચ્ચારે છે, એ જીવન એ 5મો વેદ છે, જે શુદ્ધ પ્રણવ કહેવાય. અને એ જ તાર દ્વારા આપણે માલિક સાથે એક તાર કરવાનો છે. લોકોને ખબર નથી. અમે કુંભ મેળામાં ગયા તો પણ એક મહાત્મા કે 5મો વેદ તો છે જ નહીં. ન માને તો કઈ વાંધો નથી. કોઈ એમ કે નથી તો કોઈ જે વસ્તુ છે એ મિથ્યા નથી થતી, એની સમજણ પ્રમાણે કે એ સ્વાભાવિક છે, કારણ કે એને જાણવામાં નથી, એને સાંભળ્યું નથી, અને એની એક માન્યતા છે, પરંપરાથી ચાલી આવી છે કે આજની થોડી છે. આ તો સૃષ્ટિ રચાય ત્યારથી આ 4 વેદ જ રહ્યા છે. 5મો વેદ તો હમણાં પ્રગટ થયો. એટલે એની જાણમાં ન હોય, એની ગતિમાં ન હોય, એટલે માનવામાં પણ ન આવે. એનાથી આપણને કંઈ દુઃખ નથી. ન માને તો કંઈ વાંધો નથી. પણ આ જગતમાં જે સત્ય છે એ ક્યારેય મટી શકતું નથી. તો 5મો વેદ જે પરમ ગુરુ લાવ્યા છે, એ ગતિ એ પરમ ગુરુનું સ્વરૂપ છે.
અને આપણા શરીરની અંદર જે આ પ્રકૃતિ છે ત્યાંથી જે બ્રહ્મરંધ્ર સુધીનો પ્રાણ એ શુદ્ધ પ્રાણ કહેવાય છે. પ્રકૃતિથી ઉપરનો પ્રાણ શુદ્ધ છે. આપણી વૃત્તિ જે માયામાં લપટાયેલી છે પ્રકૃતિમાં, પ્રકૃતિથી નીચે આપણા શરીરના અંગોમાં, અંતસ્કરણ ઇન્દ્રિયોમાં, એમાંથી વૃત્તિની પાછી વાળી આપણે વિકારોમાંથી પ્રભુનું સ્મરણ કરીને, સેવા કરીને, તો એ શુદ્ધ પ્રાણમાં જ્યારે વૃત્તિ જોડાય ત્યારે આપણી સુરતા એની સાથે ભજનમાં લાગે છે અને પરમ ગુરુની સાથે આપણી એકતા થાય છે. પરમ ગુરુની ગતિ દ્વારા આપણે માલિકની પ્રાપ્તિ થાય છે. એ પ્રકારનું આ જ્ઞાન છે, ગતિ છે. પરમ ગુરુને લઈને આવ્યા છે, પણ આપણે ધ્યાન કરીશું, અભ્યાસ કરીશું તો એ ગતિ મળશે. એમ જ વાતોથી મળતી નથી, કારણ કે વસ્તુ એમના સ્થાને છે, લખાણ ગ્રંથમાં છે. એટલે ગ્રંથમાંથી તો આપણે સમજવાનું છે, પણ મૂળ મુદ્દો જો પ્રાપ્ત કરવો હોય તો આપણે અભ્યાસ કરવો પડશે. નિયમ લઈ અને આપણે સાધના કરીશું તો ચોક્કસ એ ગતિની પ્રાપ્તિ થશે. તો પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ કે એમની કૃપાથી આપણે એ ગતિનો અનુભવ કરવા માટે આગળ વધીએ. અમારી બધાની ખૂબ ખૂબ સુંદર ભાવના છે, એટલે આજે અહીંયા આવવાનો યોગ થયો અને પરમ ગુરુના વચનામૃતો આપણને સાંભળવા મળ્યા. એ જ પરમ ગુરુના આશીર્વાદ છે. એમના આશીર્વાદથી તમારા પરિવારમાં સુખ શાંતિ રહે, એ પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્કેવલ સાહે. आद्य सकृत स्वराज करुणेश केवल कर्ता की पूज्य श्री कृष्ण स्वामी महाराज की, पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की, पूज्य श्री नारायणदास जी महाराज की, पूज्य श्री सब कुबेराचार्य महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु गादी सारसापुरी की, श्री कैवल धाम के, श्री कथा सत्संग गुणावती का साथ केवल साहे. कैवल हंसो सत केवल साहेब, सत केवल साहेब.